શાહી સ્નાન માટે અમદાવાદથી 500 લક્ઝરી બસોનું પ્રયાગરાજ તરફ પ્રયાણ. અમૂલે દૂધની 1 લીટરના પેકિંગના ભાવમાં ₹1નો ઘટાડો કર્યો. સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર ભાવનગરના આસિસ્ટન્ટ મેનેજરને 7 વર્ષની સજા. સોગંદકર્તાના શપથ વિના જ નોટરાઇઝ કરનાર નોટરી વિરુદ્ધ તપાસના આદેશો. બોટાદ આર્મી મેનના મોત મામલે એસટી નિગમને વળતર ચૂકવવા હુકમ. હોલસેલ માર્કેટમાં કિલોના 32ના ભાવે ખરીદાતા આદુના છૂટક બજારમાં ₹150. પદ્મ વિભૂષણ અને પદ્મભૂષણ એવોર્ડ. ભાવનગર એસટી વિભાગને ઓનલાઈન રિઝર્વેશનમાં ₹4.81 કરોડની વધુ આવક. શંખ શા માટે પૂજનીય ગણાય છે? યુનિફાઈડ પેન્શન સ્કીમનું ગેઝેટ જાહેર. 1 એપ્રિલ 2025થી યુપીએસ લાગુ થશે. રાજકોટમાં નકલી પોલીસનો રાફડો ફાટ્યો. ચોટીલાના યુવકને ખંખેર્યો. ફરિયાદ દાખલ કરવી હોય તો 1 લાખ આપવા પડશે. વકફ સુધારા બિલને જેપીસીની મંજૂરી. બજેટ સત્રમાં બિલ પસાર થવાની શક્યતા. વિરાણી સર્કલ નજીક સ્કૂલ બેગમાં દારૂ છુપાવી જતી મહિલા બુટલેગર ઝડપાઈ. ભાવનગર 20 લાખની વસ્તીવાળા પ્રયાગમાં રહીશો કરતા 20 ગણા પ્રવાસીઓ. ટૂંક સમયમાં શહેરના 8 રૂટ પર બસ દોડતી જોવા મળશે. ભાવનગર ગુજરાતની સરકારી સ્કૂલોમાં 2 વર્ષમાં પ્રવેશ 90.9%થી ઘટી 86.5%. એક મુસ્લિમ મહિલાએ શરિયા કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા. વિશ્વની ટોપ 10 શક્તિશાળી વાયુસેનામાં અમેરિકા પ્રથમ અને ભારત ચોથા ક્રમે. બોયફ્રેન્ડની વાતમાં આવીને સગીરાએ પોતાના જ ઘરમાંથી લોકર ચોર્યું. અમદાવાદ લાયસન્સ વિહોણા મોપેડ ચાલકને અટકાવતા ટ્રાફિક પોલીસ અને કિન્નર વચ્ચે જામી પડી. વાજતે ગાજતે જાન લઈને પહોંચ્યા ત્યારે ખબર પડી કે આવી કોઈ કન્યા જ નથી. બોટલમાં ભરીને વાઘનું પેશાબ વેચી રહ્યું છે ચીન. સિંહો પાછળ બસ દોડાવી પજવણી કરનાર 2 શખ્સને 3 વર્ષની કેદ. ગુજરાતમાં 1 વર્ષમાં લીકર પરમિટના અરજદારોમાં અડધોઅડધ ઘટાડો. અમરેલીમાં પોલીસનો શિસ્તભંગ ખુલશે પરંતુ નેતાઓનો વાળ વાંકો નહીં થાય. કુંભ મિલન 27 વર્ષ બાદ પતિ અઘોરીના રૂપમાં મળ્યો. જીટીયુમાં પીએચડી ગાઈડ તરીકે જાતિ સતામણી કરનાર બરતરફ. બ્રિટન 20 વર્ષમાં અણુશસ્ત્રો સાથેનું કટ્ટરવાદી ઇસ્લામિક રાષ્ટ્ર બની જશે. બ્રેવરમેનની ચેતવણી.